તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે આપણે જઈ રહ્યા છીએ સાયકલિંગ કરવા, તો ચલો જઈએ. તો ગાઈસ આવી ગયા છીએ સાયકલિંગ કરવા. હા ભાઈ, અરે હેવી ડ્રાઈવર છૂટા રાખે કલાકાર. હમણાં કેરિયર પકડીને આગળ આવશે. પોતાના પગમાં બંધ નથી એટલે ગામની સાયકલ જો ખભો પીકળો જો પોતાના પગમાં બંધ નથી એટલે ગામના ખભા અને કેરિયરો પકડીને આગળ જવું છે. ભાઈ તમને શરમ નથી આવતી આવું બધું કરતા? કે નાનપણથી આદત છે આવી? बचपन से शौक है, बचपन से. मेरा बाप बदमाश था, मैं भी बदमाश ही हूँ. 5 minutes later. તો ગાઈસ 5 મિનિટનો બ્રેક લીધો હતો 2 કિલોમીટર પછી. આ ભાઈને પાણી પીવું હતું એટલે ઊભી રખાવી મારી પાસે. તો પાછા અમે નીકળી પડ્યા છીએ. 10 કિલોમીટરનો ગોલ જો. હા બસ એમ, હાલો તમને મળીએ થોડીક વારમાં. તો ગાઈસ હું આવી ગયો છું આગળ. ઓલો જો પાછળ આવે. ભાઈ થાકી ગયા છે થોડાક એટલે ધીમે ધીમે આવે છે. ભાઈ ફાઇનલી આવી ગયા છે. પાછો હું આગળ નીકળી ગયો. ભાઈ પાછા ઈને ઈ નાટક છૂટા છે, નહીં સુધર્યા. શું કહેવા માંગો તમે? તમે કેમ એટલા પાછળ રહી જાઓ છો? धीमे धीमे आपको તો ધીમે ધીમે આંકો. તમે છૂટા છે કેમ આંકો છો? પેલા ઈ કયો. જો मैं 15 मिनट तक अपनी सांस रोक सकता हूँ, मौत को छू के टक से वापस आ सकता हूँ. A few moments later. વિરાણી સર્કલ પહોંચી ગયા છીએ. જઈએ છીએ ભગવતી સર્કલ તરફ. અને હવે ફાઇનલી ભાઈએ બે આ ટેન્ડલ ઉપર મૂક્યા છે. A few inches later. અને આમ જો ગાઈસ તો હું કાલે મોડો ફોન ઉપર વાત ચાલુ છે ભાઈની, જોઈ શકો છો. નહીં કરવા દો, આપણે આપણું કામ કરીએ સાયકલ હલાવવાનું. આપણે એની માટે આવ્યા છીએ, એ બતાવીએ. 1 વાગ્યા પછી તો ગાઈસ પહોંચી ગયા છીએ ભગવતી સર્કલ ફાઇનલી. અને ભાઈએ બે હાથ મૂકી દીધા છે હેન્ડલ પર. ભાઈ આમ જવાનું. હા ફાઇનલી 4 કિલોમીટર 5 કિલોમીટર પતાવી દીધું છે. હવે બીજું પતાવવાનું છે હજી. તો ગાઈસ હવે જઈએ છીએ શક્તિમાના મંદિર પાસે. શક્તિમાના મંદિરેથી અમે યુટર્ન લઈ લેશું. જોઈ શકો છો તમે. ભાઈના પગ દુખવા માંડ્યા છે અત્યારથી. મેં કીધું અડધો 1 કિલોમીટર હજી કરી લે પછી મારી દી યુટર્ન. તો ગાઈસ પહોંચવાયા શક્તિમાના મંદિર પાસે. 1 hour later. પહોંચી ગયા શક્તિમાના મંદિરે. હવે અહીંથી અમે લેશું યુટર્ન. ચલો ભાઈ યુટર્ન. શક્તિમાનું મંદિર. હવે અમે જઈએ છીએ ઘર તરફ. જો હવે ભાઈનો ઉત્સાહ જો ઘરે જવાનું છે એટલે. બાકી પ્લાનમાં થોડોક ચેન્જ હતો. ભાઈએ મને કીધું કે આપણે આમ વિરાણી સર્કલથી નથી જવું, ફરીને જઈએ થોડુંક. તો થોડુંક અમે 1 કિલોમીટર જેટલું ફરીને જઈએ છીએ એટલે આજનો રેકોર્ડ 10 થી 11 કિલોમીટરનો પૂરો થઈ જાય. 1 week later. ભાઈને હજી ફરવું હતું. મને કે આપણે વાઘાવાડી રોડેથી જઈએ. તો જો તો ગાઈસ પહોંચી ગયા છીએ અક્ષરવાડી. રંગભાઈ રાવ ધીમે ધીમે હાલે છે. તો ગાઈસ ભાઈ બહુ પાછળ રહી ગયા છે. ઊભું રહેવું પડશે આપણે. હા આવ્યા. બાય. કેવી દગાબાજી કરી. હું એની માટે ઊભો રહ્યો નહીં, ઊભો ન રહ્યો. 2 મિનિટ ગુડ બાય કરીને વયો ગયો. આમ જો હજી જાય જ છે. હવે ન ઊભો રહો કોઈ દી એની માટે. કોઈ દી ન ઊભો રહો. દગાબાજ. હું માટે તારી માટે ઊભો રહ્યો હું અને તું ગુડ બાય કરી હાલ્યો જશે. શરમ નથી આવતી? એવું તો વેચી નાખ્યું નહીં નાનપણમાં જ. 2000 years later. પહોંચી ગયા છીએ ઘરે. કેટલા કિલોમીટર? 50. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? થયા જાને 50 10 કિલોમીટર પાર કરીને આવ્યા છીએ અમે.
10 કિલોમીટર સાયકલ હલાવીને જો હવે રજા લેવાનો ટાઈમ છે. આવજો. ગુડ બાય. ગુડ બાય. જય શ્રી કૃષ્ણ બોલવાનું. જય દ્વારકાધીશ. જય દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જા. One eternity later. પહોંચી ગયા ઘરે. જો આપણી ધનનો ઊભી લાલ પરી અત્યારે બ્લુ છે. મેં દેખાડું દઉં લાલ પરી. લાલ પ્રભુ ચાલુ છે. અન સરસ. 100 ઇડલીની તૈયારી ચાલુ છે. હું ભાવે ઇડલી વેચ. 4 રૂપિયાની એક. 5 લેવી હોય તો વાહ. એક લેવી હોય તો 10 રૂપિયા. अरे कैसा चमन जैसा बात करता है. કરે અહીંયા મીમ એડ કરી દે છે. એલા એ આ બધું મને શીખવાડવાનું છે. અંદર ઓલા ભાઈ શું કરે છે? ઓ ભાઈ અહીંયા હાય હાય બરાબર છે. અહીંયા સફેદ હાથે હાય. સફેદ હાથે હા બસ ઈ હાથે હાય. ઇડલી છે એટલે હાઇજીન તરીકો જ છે. કોઈ ખોટી કોમેન્ટ ન કરતા. અગર સાંભળશો મારા મોઢાની. હા પાક્કું કોઈ કોમેન્ટ ન કરતા. કોઈ કોમેન્ટ નહીં કરે. કોમેન્ટ કરવા વાળા જ નથી. गजब बेइज्जती है. ફર્મેન્ટેશન વગર ઇડલી ન બને. ને બોલાઈએ કયો ક્રિકેટ? ભાવિ આઈપીએલ નું ક્રિકેટર. ભાઈ આઈપીએલ ના ક્રિકેટર અમારા ઘર પાસે રહે છે. એવું કેટલી ગર્વવાળી વાત કહેવાય અમારી માટે. ના માણા જો અત્યારે જો ઇડલીનું ફેટેસ્ટ બેટર. સ્પીડ વધારીશ એટલે જાડી થઈ જાય. હલો સિસ્ટમ. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. चोंट क्या होता है बे? रेलवे पे जो तार होता है ना उसको छू के देखो आपको पता चल जाएगा. કવર એક નંબર ગોઈતું છે. ક્યાંથી લાવ્યા? કેટલાનું? લાયો દુકાન માંથી. હા કેટલાનું આવ્યું? 300 માં 5 ઓછા. मुसीबत था मर्दानी पैदी रहती है तभी ना तो दुनिया स्वाद लेंदी है. આ બધું શું હાલે? ઇડલી અહીંયા ઇડલી. હેલો ગાઈસ, ચાય પી લો. આ ચાય છે. જો ગોળ ગોળ ફેરવે ચાય. સફેદ ચાય. કચ્છના રણની જેમ સફેદ ચાય બનાવે છે. કચ્છના રણમાં ઓલું સફેદ રણ છે ને એમ સફેદ ચાય. તો ગાઈસ આજના માટે આટલું જ તે. આપણે મળીએ કાલના વ્લોગમાં. બાય.